મંત્રોચ્ચાર શરૂ થયા. રાજા જનકે રામના હાથમાં સંકલ્પ જળ મૂક્યો અને રામના હાથમાં સીતાનો હાથ મૂક્યો. એક પિતા જ્યારે પોતાની પુત્રીનો હાથ જમાઈના હાથમાં મૂકે ને ત્યારે એક શ્રદ્ધા હોય છે. એ શ્રદ્ધા એ હોય છે કે હે જમાઈ, મેં મારી દીકરીને સાચવીને એની કરતાં અધિકારી સાચવજો. અહીંયા વિચાર એ આવે છે કે રાજા જનકે જ્યારે રામના હાથમાં સીતા મૂકી ત્યારે જનકના મનમાં દૂર દૂર સુધી સીતાનો વનવાસ નહીં હોય. સીતાને હવે પછી એક વિલાપ અને કષ્ટના એક મોટા નિબિડ વનમાં એક પિતા છોડવાના છે એવો અંદેશો પણ રાજા જનકને નહીં હોય. એને એટલા માટે આપણે છે ને વિવાહમાં ગણપતિને સ્મરણ કરીએ, દેવતાઓનું સ્મરણ કરીએ અને કહીએ કે અમે આ વિવાહ તો નિર્ધારિત કર્યા છે, આ વિવાહને સાચવવાની જવાબદારી દેવો તમારી છે. કદાચ એવો જ ભાવ રાજા જનકના મનમાં હશે. એણે સીતાનો હાથ રામના હાથમાં મૂક્યો અને એ સાથે જગતમાં આશીર્વાદ આવી ગયા કે તમે રામ સીતાની જોડલી બનો, તમને રામ સીતાના આશીર્વાદ મળો. લગ્ન પૂરા થાય ને ત્યારે આપણે ત્યાં પરંપરા છે કે વિવાહ પછી 4 ફેરા પછી કન્યાના કાનમાં આશીર્વાદ આપવાના. એટલે વર પક્ષમાંથી 4 સ્ત્રીઓ આવે, કન્યા પક્ષમાંથી 4 સ્ત્રીઓ આપે અને કાનમાં અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપે છે. જેમ આપણે કહીએ છીએ એમ, તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી. એ આશીર્વાદ બન્યા એનો આ લગ્ન મંડપ છે. સીતાનું પાણી ગ્રહણ થતાં દેવોએ સીતારામ પર પુષ્પવૃષ્ટિ કરી. રામ અને સીતા અગ્નિના ફેરા લીધા. 5 પ્રકારના ધ્વનિઓ નાદ લગ્ન મંડપમાં ગુંજી ઉઠ્યો. વેદ ધ્વનિ, વંદી ધ્વનિ, જય ધ્વનિ, શંખ ધ્વનિ અને હુલુ ધ્વનિ. આ ધ્વનિનાદ છે ને એ અમંગળ જે થવાના છે, કે જે કંઈ ખરાબ વિચારો લગ્ન મંડપની આસપાસ આટા મારતા હોય, કે ખરાબ વિઘ્નો આવવાના હોય, ખરાબ શુકન થવાના હોય, તો એવું કહેવાય છે કે આ ધ્વનિ દ્વારા આ જે અમંગળ છે એ દૂર જાય. એટલા માટે આજે પણ બંગાળમાં તમે જુઓ શુભોધ્વનિની પરંપરા છે. શંખ તો ફૂંકાય, પણ બંગાળી સ્ત્રીઓ આ શુભોધ્વનિ દ્વારા અમંગળને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે રામ સાથે 3 ભાઈઓના વિવાહ સંપન્ન થયા અને સૌ કોઈ રામ સીતાને પ્રણામ કરી રહ્યા છે. અહીંયા વાલ્મીકી અને તુલસીદાસ પણ હાથ જોડીને સીતારામનો જે આ રૂપ છે, આ જે નવયુગલ છે એને પ્રણામ કરે છે, વંદન વારંવાર કરે છે. કારણ કે સીતા અને રામ ભારતમાં આદર્શ લગ્ન જીવનનું દ્રષ્ટાંત બનવાના છે. રામના પગલે પગલે સીતા અને સીતાના પગલે પગલે રામ. આ એક બહુ દિવ્ય અનુભૂતિ છે. આગળ એ રામાયણમાં આપણે વાત કરવાના છીએ, પણ એની શરૂઆત અહીંયા ઋષિમુનિઓ વધાવી રહ્યા છે. આનંદની ઘડીઓ હવે વેશ પલટો કરી રહી છે. અને હવે સૌથી કરુણ પ્રસંગ, ક્યાંય પણ દીકરીના લગ્ન લઈએ ને ત્યારે મેં આવું જોયું છે કે કંકોત્રી લખાવાની શરૂ થાય ને ત્યારથી એના માતા પિતાની આંખો ભીની થાય. કારણ કે કન્યા વિદાય એ સૌથી અઘરી ક્ષણ છે આપણી પરંપરાની. એમ થાય કે જીવનના 24, 25, 26, 27 ખબર નહીં કેટલા વર્ષો પિતાના આંગણામાં વિતાવ્યા છે. આ ફળિયું છે જ્યાં તમારી પહેલી ઝાંઝર બોલી હતી. આ એ ફળિયું છે જ્યાં તમારા પહેલાં આંસુ ટપક્યા હતા, જ્યાં તમે એવરત જેવરત દિવાસોને મોળાકત કર્યા હતા, જ્યાં તમને તમારી માતાએ જીવનના અગત્યના પાઠો ભણાવ્યા હતા, જ્યાં તમારા પિતાએ તમારી પીઠ થાબડી હતી, જ્યાં તમે નાના મોટા ભાઈથી બહેનથી છાનામાના કચુકા ચોરીને ખાધા હતા. તમારી જાગરણના સાક્ષી બન્યા છે એ ઘર. તમે જ્યારે પહેલો શબ્દ બોલ્યા છો એ પહેલો શબ્દ આ ઘરની દિવાલોએ ઝીલ્યો છે. તમે પાપા પગલી કરીને ત્યારે આ ઘરની ઓસરીએ ખમ્મા ખમ્મા કરી છે. એ ઓસરીને, એ ભીતોને, એ ઓરડાને, એ બારસાકને અને મા બાપને છોડીને જવાનું છે. સૌથી અઘરી આ પરંપરા છે અને સૌથી અઘરી આ વિધિ છે. તમે જુઓ કે ઘણી જ્ઞાતિમાં ચોખા ઉડાડે છે, ઘણીમાં ઘઉં, ઘણીમાં જવ, ઘણીમાં મમરા, ઘણીમાં તલ. પણ આ જે 2 હાથે અનાજ વધાવવાની પરંપરા છે ને એ પહેલેથી ચાલી આવે છે, આજકાલની નથી. એનો એક અર્થ મારે તમને અત્યારે ખાસ કહેવો છે. અહીંયા કન્યા છે ને એ તર્પણ કરે છે. કોનું તર્પણ કરે છે? પોતાની એકોતર પેઢીનું તર્પણ કરે છે. આ લોકગીતો અને લોકકથાઓ આને સપોર્ટ કરે છે આ વાતને, કે એક પુત્ર છે ને એ યજ્ઞ કરે ને, યજ્ઞ ત્યારે 7 પેઢીનું કલ્યાણ કરે. ભાગવત કથા 7 દિવસની કરે છે તો એની 7 પેઢીનું કલ્યાણ થાય. રાજસુ યજ્ઞ જેવા યજ્ઞો કરે છે, 100 બ્રાહ્મણોને જમાડે છે તો એવું કહેવાય છે કે 21 પેઢીનું કલ્યાણ થયું. એટલે દીકરો કદાચ મથી જાય તો પણ અંતે પુત્ર 21 પેઢીનું જ તર્પણ કરી શકે. એનાથી વધારે આગળની પેઢીનું તર્પણ આપણું શાસ્ત્ર તો કહે છે કે એના હાથમાં નથી. પણ એક દીકરી, જેને મીંઢોળ બંધી દીકરી, જેના હાથમાં મીંઢોળ બંધાયા છે,
4 ફેરા પૂરા કર્યા છે, જેનું કન્યાદાન થયું છે. એ કંકુ કન્યા જેણે જમણા હાથની અનામિક આંગળીથી મંડપને વધાવ્યો છે. અને માંડવો વધાવી એ દીકરી ગોત્રજને પ્રણામ કરી ગોત્રજ છોડી રહી છે. બાપના ઘરનું ગોત્ર છૂટી રહ્યું છે અને દીકરી નવા ગોત્રમાં પ્રવેશી રહી છે. એ કંકુ કન્યા જ્યારે નવવધુ બને છે ને, અને મંડપ છોડતા પહેલાં, બાપનું ઘર છોડતા પહેલાં ખોબામાં અનાજ લઈ એ અનાજને જ્યારે પાછળ ઉડાડે છે, ત્યારે પિતાના ઘરની 71 પેઢીનું તર્પણ કરે છે. આ દીકરીની શક્તિ છે. પણ એનાથી વધારે લોક કહે છે ને એ વાત જુઓ, દીકરી પોતાનું તર્પણ કરે છે, ન માત્ર પોતાના પિતાના ઘરનું, પોતાના પિતૃઓનું નહીં, પોતાનું પણ તર્પણ કરીને જાય છે. એટલે આ વિધિ સીતા, માંડવી, ઉર્મિલા અને શ્રુતકીર્તિ જ્યારે વધાવી દેશે, ત્યારે જનક અને આખો પરિવાર છે એની શું સ્થિતિ થઈ હશે? દીકરીઓ તો કે ને, આપણે ત્યાં દીકરી મા બાપ પાસે શું માગે? આ કરિયાવરની પરંપરા બહુ સુંદર છે. કરિયાવરને દહેજને હું જરા જુદો છેટો રાખું છું. દહેજ અને કરિયાવર બે જુદી વાતો છે. દીકરી માગે, એનો અધિકાર છે માગવાનો. અને આપણે ત્યાં એવું સ્ત્રીઓ કે જન્મ લે ને દીકરી, અને એને મોઢામાં પહેલું તમે ગળથોથીનું પહેલું ટીપું આપો, ત્યારથી લઈ એ દીકરી મૃત્યુ પામે આગળ જતા વૃદ્ધ થઈને, અને પછી એની પાછળ ગોવણી જમાડે, ફૈબાની ગોવણી કરતા હોય આપણે, ત્યાં સુધી દીકરીનો અધિકાર છે. પિતાના ઘરનું ઓઢણું ના આવે ને ત્યાં લગી તો વહુના અગ્નિ સંસ્કાર પણ નથી થતા. તો આ પરંપરામાં દીકરી શું માગે માવતર પાસે? હું કલ્પના કરું છું કે સીતાની આંખમાં આંસુ હશે અને જનકના ખભે માથું મૂકીને સીતા રડતા હશે. એ દ્રશ્ય કેવું હશે? વાલ્મીકી અને તુલસીદાસ તો પ્રણામ જ કરે છે આ દ્રશ્યને, કારણ કે જગતની શક્તિ, આદ્ય સ્વરૂપા, જો એ પણ મનુષ્ય અવતાર લઈને આ ધરતી ઉપર આવી છે, એનામાં પણ માનવીય ભાવો છે, અને પિતાનું ઘર છોડી રહી છે, ત્યારે શું કહેતી હશે કે આવી રૂડી આંબલિયાની ડાળ, હિચકો રે બાંધ્યો હીરનો રે, એ માણારાજ અમારે જાવું વેગળું રે. કેટલું વેગળું જવાનું છે? મિથિલાથી અયોધ્યા જવાનું છે. સીતાને ખબર પણ નથી કે નિયતિએ તો અયોધ્યાથી પણ આઘું જવાનું લખ્યું છે આ દીકરીના ભાગ્યમાં. છેક દક્ષિણમાં દ્રવિડોથી આગળ લંકા સુધી જવાનું છે. તો સીતાએ માતા પિતાના ઘરના આંગણાને વટાવ્યું છે. માતા સુનૈના અને જનક દીકરીઓની વિદાય કરી રહ્યા છે, અને અહીંયા દીકરીને શિખામણો બાંધે છે મા બાપ. તમે જુઓ માતા પિતાની શિખામણો. આ ચારેય દીકરીને માતાએ કીધું કે તમારા સસરાને પિતા જાણજો, તમારા સાસુને માતા જાણજો, તમારા દિયરને નાનો ભાઈ જાણજો, તમારી નણદીને સગી બેન જાણજો, અને દીકરી એવું જીવન જીવજો કે 3 કુળનું નામ ઉજળું થાય. આ દીકરી સાથે જોડાયેલા 3 કુળ કયા? બાપનું ઘર, સાસરિયું અને મોસાળ. મોસાળમાં કહેવાય ને કોની ભાણકી? આ ભાણકી શબ્દ સાથે મોસાળ જોડાયેલું છે. એટલે દીકરી 3 કુળને તારે છે, મોસાળ, સાસરિયું અને પિયર. એટલે કહે છે કે દીકરી 3 કુળને તારો ને એવું જીવન જીવજો. એ મા બાપની શિખામણ ગાંઠે બાંધી એ દીકરીઓ બેલડામાં બેસે છે. એટલે સીતા પાલખીમાં બેઠા છે, અને ચારેય દીકરીઓ પિતાના ઘરને છેલ્લી વાર જોઈ રહી છે. આંસુ ભીની આંખે એ પાલખીઓ જનકપુરમાંથી અયોધ્યા નગરી તરફ પ્રયાણ કરે છે. આ છે રામ સીતાના અને ચારેય ભાઈઓના દિવ્ય વિવાહ.